વિસનગરના પાલડી ચોકડી સ્થિત એપીએમસી ગ્રાઉન્ડ ખાતે 22 કડવા પાટીદાર સમાજ દ્વારા ટાઇટલ ગ્રુપ એકાર્થ બીકેપીએલ તથા 18 જેટલા સ્પોન્સરોના સહયોગથી ભવ્ય અને રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ટુર્નામેન્ટ હાલ ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે, જ્યાં દરરોજ ચોકા છક્કાની વરસાદી રમઝટ સાથે ખેલાડીઓમાં ભારે જુસ્સો જોવા મળી રહ્યો છે। 10 તારીખથી શરૂ થયેલી આ ક્રિકેટ મહાકુંભ 21 તારીખ સુધી અવિરત ચાલી રહી છે, જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો છે। દરેક ટીમ પોતાના શાનદાર પ્રદર્શનથી ટ્રોફી જીતવા માટે જોરદાર ટક્કર આપી રહી છે। મેદાન પર ખેલાડીઓનો ઉત્સાહ, દર્શકોનો જયઘોષ અને રોમાંચક મુકાબલાઓના કારણે સમગ્ર વાતાવરણ ક્રિકેટમય બની ગયું છે। ટુર્નામેન્ટ દરમિયાન દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધ મેચ ટ્રોફી એનાયત કરવામાં આવી રહી છે, જ્યારે ફાઇનલ મેચમાં વિજેતા અને રનર્સઅપ ટીમને આકર્ષક ટ્રોફી સાથે રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા 22 કડવા પાટીદાર સમાજના આયોજકો, ગ્રાઉન્ડ ટીમના આયોજકો, સભ્યો તેમજ અન્ય સહયોગીઓ દ્વારા દિવસ રાત જહેમત ઉઠાવવામાં આવી રહી છે। તેમની સુવ્યવસ્થિત કામગીરીને કારણે સમગ્ર ટુર્નામેન્ટ ખૂબ જ શિસ્તબદ્ધ અને સફળ રીતે આગળ વધી રહી છે। ખેલાડીઓ માટે ખાસ ભોજન વ્યવસ્થા, મેડિકલ સુવિધા, ઠંડા પીણા અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ ટુર્નામેન્ટમાં લાઈવ કવરેજ અને અનુભવી એમ્પાયરોની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનો રહ્યો છે। યુવાઓ પોતાની પ્રતિભા સાબિત કરી સમાજ તેમજ પરિવારનું નામ રોશન કરી શકે અને રમત દ્વારા એકતા, ભાઈચારો તથા સ્વસ્પર્ધાની ભાવના મજબૂત બને તેવા ઉમદા આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। વિસનગરમાં યોજાઈ રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને દરરોજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રોમાંચક મેચોની મજા માણવા માટે ઉમટી રહ્યો છે। અમારા 22 કડવા પાટીદાર બીકેપીએલ એકાર્થ ગ્રુપ દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજન ખૂબ જ સરસ છે। એમાં કોઈ પણ કચાશ રાખી નથી। બને ત્યાં સુધી અમે પૂરેપૂરો આ આયોજક મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે અને એમાં બીજા પ્લેયરોએ પણ ઘણો સહકાર આપ્યો છે। અને એવું એટલું કહીશ કે અમારા આ આયોજન દર વર્ષે થતું રહે અને ઉત્તર એમાં સુધારા વધારા થઈ સારા પ્લેયરો બહાર આવે અને અત્યારે આઈએસપીએલ જેવી મોટી ટુર્નામેન્ટો જે રમાઈ રહી છે એમાં કોઈના કોઈ અમારા સમાજનો ખેલાડી જાય એવી પ્રાર્થના છે। ખાસ કરીને આજે તમે મેન ઓફ ધ મેચ બન્યા છો, કેવું રહ્યું? અહીંયાનું ગ્રાઉન્ડ કેવું લાગ્યું? ગ્રાઉન્ડ વિશે કહીએ તો આ ગ્રાઉન્ડ એક નંબર છે, એમાં કોઈ ડાઉટ નથી, કેમ કે આ ગ્રાઉન્ડ ઉપર હું પહેલેથી બહુ રમેલો છું અને જે આયોજક કમિટીએ મહેનત કરીને સુંદર બનાવ્યું છે એનો કોઈ જવાબ નથી।